જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકી હુમલામાં 27 પર્યટકોની હત્યા કરવામાં આવી છે। તેના વિરોધમાં સમગ્ર દેશમાં રોષની લાગણી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। તે મામલે અરવલ્લી જિલ્લાના મોડાસાના વિવિધ સંસ્થાઓ, માર્કેટયાર્ડ, બજારો અને દુકાનદારો, લારી ગલ્લાઓ સ્વયંભૂ બંધ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને વેપારીઓ પણ સ્વયંભૂ દુકાનો બંધ કરીને, બજારો બંધ કરીને વિરોધ પ્રદર્શિત કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને આતંકવાદીઓને જળમૂળથી ખાત્મો કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા હતા। ત્યારે મોડાસા સજ્જડ બંધ મામલે અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સંજય ભાવસાર, મુસ્લિમ સમાજના અગ્રણી ઇકબાલભાઈ પ્રોલિયા સહિત સામાજિક કાર્યકર અમિત કવિએ પોતાની પ્રતિક્રિયા અરવલ્લી ન્યૂઝને આપી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજે જે 3 દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે ઘટના ઘટી ઇસ્લામિક જેહાદીઓ દ્વારા, એમાં આજે મોડાસા નગરમાં હિન્દુ સમાજે, અન્ય સમાજે લારી ગલ્લા પાથાણાવાળાએ સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે બંધ રાખીને એ ખરા અર્થમાં આજે શ્રદ્ધાંજલિ આપી છે। એટલે ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ। આજે બંધ શું કહેશો? આજ રોજ મોડાસા ખાતે સમગ્ર માર્કેટયાર્ડ, વેપાર ધંધા, નાના મોટા રોજગારવાળા તમામે તારીખ 22ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે 27 નિર્દોષ પર્યટકોની પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી તેને શ્રદ્ધાંજલિ આપતા મોડાસા નગરના તમામ લોકોએ સ્વયંભૂ સાથે મળીને બંને સહકાર આપ્યો છે, સપોર્ટ કર્યો છે અને આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યો છે અને આ આતંકવાદને વખોડી કાઢીએ છે। પાકિસ્તાનને વિશ્વના નકશાથી હટાવી દેવામાં આવે, એના ઉપર સખત કાર્ય કરવામાં આવે તેવી અમારી અને નગરના લોકોની માગણી સરકાર પાસે છે। આજે અરવલ્લી જિલ્લામાં કાશ્મીરની જે ઘટના બની છે, જઘન્ય ઘટના બની છે, સમગ્ર દેશમાં માયુસી છે। અરવલ્લી જિલ્લામાં આજે સજ્જડ બંધ છે। વેપારી એસોસિએશન અને બીજી અનેક સંસ્થાઓ દ્વારા આજે એક શોકનો માહોલ છે। લગભગ 28 થી 30 જેટલા લોકો આ આતંકી હુમલામાં હોમાયા છે। કાશ્મીર જે સંવેદનશીલ જે આખો વિસ્તાર છે એમાં બનેલી આ ઘટના સમગ્ર રાષ્ટ્ર માટે એક ખતરનાક, ગંભીર, ખરાબ, નિરાશાજનક ઘટના છે। કોઈએ રાજકીય રોટલા શેકવા ના જોઈએ। આ હિન્દુ મુસ્લિમનો વિષય પણ નથી। આ આતંકવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોનો આ પ્રહાર છે અને જે લોકો પણ આ પ્રકારની વિચાર શ્રેણી સાથે જોડાયેલા હોય એટલે આ પાકિસ્તાની કૃત્ય છે, પાકિસ્તાન પ્રેરિત। અને આ કાશ્મીરનો જે મુદ્દો છે એ સતત સળગતો રહે છે દેશમાં। એટલે આજે એની અસર ગુજરાત, અરવલ્લીમાં પણ આપણે સ્વયંભૂ બંધ રાખી છે। આપણે અલગ અલગ રીતે સ્વયંભૂ મૌન વેપાર ધંધા બંધ કરીને, રેલીઓ કરીને આપણે કેટલા દિવસ સુધી આ પ્રકારના આપણે પ્રયોગો કરતા રહીશું? આપણે હમ આબરૂએ ગંગો જમન દે નહીં સકતે, कश्मीर तो बड़ी चीज़ है, क्या देंगे उन्हें, हम देश के गद्दारों को कश्मीर दे नहीं सकते, कफन दे नहीं सकते। આ લોકોને આપણે જડબાતોડ જવાબ આપવો પડશે અને જ્યાં સુધી આપણી કેન્દ્ર સરકાર આ આતંકવાદીઓને જબરજસ્ત જવાબ નહીં આપે ત્યાં સુધી અમન, શાંતિનો પેગામ આપણા લોકો સુધી નહીં પહોંચે। આપણા દેશમાં આ પ્રકારની ઘટનાઓ કાશ્મીરમાં બનતી રહે છે। કાશ્મીરમાં લોકો પ્રવાસમાં જાય છે અને જ્યાં આ પ્રકારની જે ઘટના બને છે એ ખરેખર શર્મસાર ઘટના છે અને બહુ જ ખરાબ ઘટના છે।